બોલ. એક સિંહ અને ઉંદરની વાત. પરફેક્ટ. ચલો બાળમિત્રો, આપણે એક વાર્તા સંભળાવજો. મારું નામ છે ધ્યાન. વેરી ગુડ. એક વાર એક સિંહ ઊંઘતો હતો. પતંગિયું, ચકલી એવું બધું હતું. એક ઝાડની નીચે ઉંદર હતો. તે બાર બધું જોતો હતો. સિંહને જોયું ને પછી સિંહને જોયો પછી એને કીધું, હાલ આપણે સિંહ પર કુદાકૂદ કરવું. પછી એ તો કુદાકૂદ કરતો હતો. પછી સિંહે જોયું, આંખથી જોયું. પછી સિંહ બે આંખ ખોલી અને સિંહ ગભરાઈ ગયો. પછી ઉંદર ગભરાઈ ગયો. ઓકે, સારું કર્યું. સિંહ ગર્જના કરી એકદમ હામ કરી. ઉંદર તો ગભરાઈ ગયા એટલે ગર્જના કરી. તે ઉંદર પકડી લીધો. પછી ઉંદર છોડ્યો. ઉંદર કીધું, માફ કરશે, હું હવે તારી પર પ્રયોગ નહીં કરું. એક દિવસ તો સિંહ જેલમાં પડી ગયો. જેલ નથી, જાળી છે. શિકારીએ જાળી નાખી દે. શિકારીએ જાળી નાખી દીધી. પછી બાંધી દીધું. આમ બાંધી દીધું. એ સસલાનું ઘર હતું ને ત્યાં સસલાનું નહીં, ઉંદરનું ઘર હતું. આમ બાંધી દીધું. પછી ઉંદર આવ્યો અને વાગે કીધું, મને સિંહ કીધું કે પ્લીઝ મને બચાય. પછી એને બચાયો. નાથી છે ને એ કાઢી પછી ગાત ખુલી. પછી સિંહ આવી ગયો બહાર. અને ઉંદર કીધું ના. સિંહે કીધું એ થેન્ક યુ, એ મને મહેનત કરી. હવે હું મારી પર કુદાકૂદ કરવા દઈશ. એવું નહીં. આ વાર્તા પરથી આપણને એવું શીખવા મળ્યું કે નાના વ્યક્તિઓની પણ મદદ ક્યારેક કામમાં બહુ વાર આવે છે. ઓકે.